છોટાઉદેપુરમાં દેવ દિવાળીનું હાટ બજાર નીરસ રહ્યો। દિવાળી તો છે પણ દીવો પ્રગટશે કે કેમ તેવી ચર્ચાઓ। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, જેમાં 90% આદિવાસી વસ્તી ધરાવે છે। જિલ્લામાં આજે પણ દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ આપવામાં આવે છે। ગ્રામીણ વિસ્તારમાં દેવ દિવાળી નિમિત્તે પારંપરિક પૂજન અર્ચન કરવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે। હાલમાં છોટાઉદેપુર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે હાલ દેવ દિવાળીના તહેવાર હોય આજરોજ છોટાઉદેપુરનો અઠવાડી ખાટ બજાર હોય ત્યારે દિવાળીની બજારમાં ગરાકી જોવા મળતી નથી। ગ્રામીણ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે કપડાં, બૂટ, ચપ્પલ, મસાલા, સોનું, ચાંદી તથા અન્ય જરૂરિયાતથી સામાન લેવા ગ્રામીણ વિસ્તારની પ્રજા આવતી હોય છે અને હાટ બજારમાં વિશેષ ખરીદી કરતા હોય છે, પરંતુ આજરોજ છોટાઉદેપુરનો બજાર વરસાદના કારણે નીરસ જોવા મળ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા મથક અને પાવી જેતપુર તાલુકામાં વેપારીઓ, ખેડૂતો અને શ્રમજીવીઓની હાલત કફોડી બની છે। એક તરફ રસ્તા તૂટી ગયા છે, બ્રિજ તૂટી જતાં 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે, જેની સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે। અધૂરામાં પૂરું ડોલામાઇટ ઉદ્યોગ બંધ રહેતા 40,000 કરતાં વધુ શ્રમજીવીઓને ઘરનું ગુજરાન કેમ ચલાવવું અને કઈ રીતના તહેવાર ઉજવવા તેવી અનેક સમસ્યાઓ સતાવી રહી છે। તેની સાથે ખેતીમાં વરસાદના કારણે ભારે નુકસાની થઈ છે, ઊભા પાક બધો સાફ થઈ ગયો છે, ખેડૂતો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે। તેવા સમયમાં છોટાઉદેપુર પંથકમાં દેવ દિવાળીનો તહેવાર કઈ રીતના ઉજવવો તેવો એક પ્રશ્ન અને સમસ્યા આદિવાસી વિસ્તારમાં ઉદ્ભવી છે। પૈસા જણ હોય તો તહેવાર કઈ રીતના કરવો તેવા અનેક સમસ્યાઓ પ્રજાને સતાવી રહી છે। બેંકોમાંથી લોન લઈને વેપારીઓએ દુકાનમાં માલ ભરાવ્યો હતો, જે વેચાતો નથી। હાલમાં દેવ દિવાળીના તહેવાર દરમિયાન આજરોજ અઠવાડિક શનિવારનો હાટ છોટાઉદેપુર ખાતે ભરાવાનો હોય, પરંતુ વરસતા વરસાદમાં હાટ બજાર નીરસ જોવા મળ્યું હતું। બજારમાં ગરાકી હતી, જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં વધારો થયો હતો। જ્યારે લોન લઈને ખેતી કરી હોય તેવા ખેડૂતોને પણ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો હતો। હાલના તબક્કે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છોટાઉદેપુરનું બજાર નીરસ જોવા મળી રહ્યું છે। હજુ પણ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળે છે। તેવા સમયે આવનારા દેવ દિવાળીના તહેવારમાં કઈ રીતે વહીવટ કરવો અને વેપાર કરવો તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, જેની સાથે આવનારા સમયમાં પણ વધુ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે। આ અંગે રાજકીય નેતાઓ પ્રજાની સમસ્યાઓ સાંભળે અને તેના નિરાકરણ માટે બને તેટલું જલ્દી સમાધાન કરે, નિવારણ કરે તેમ પ્રજા ઈચ્છી રહી છે। આ દેવ દિવાળીનો હાટ છે। આજે કોઈ ગ્રાહકી દેખાતી નથી, તો બી છતાં વેપારીને બહુ મંદી લાગે છે। આજે વેપારીઓને અસર એટલી પડશે હવે કે તમને આ ખેડૂતો બી બચારા આજે વરસાદ અઠવાડિયાથી પડ કરે છે। વરસાદના અંદરથી ખેડૂતને બચારા ખેડતીના અંદર બહુ નુકસાન જાય છે। એના કારણે આજે અમને બી દેવ દિવાળીનો હાટ બહુ અસર પડી એના ઉપર। હવે ધંધાના અંદર શું થશે આખો વરસ, કેમ કે આ ખેતી તો ચોમાસાની ફેલ ગઈ છે। સાથે સાથે તમારે નુકસાન ખરું? ના, અમારો કોઈ નુકસાન નહીં। વેપારીને બહુ નુકસાન એમ અમારો, એટલે માલનો અમારો વેપાર નહીં થતો, માલ પડ્યો છે એ નુકસાન કહેવાય ને। વેપારીઓને રૂપિયા આપવાનું ને પછી વેપાર નુકસાન અને માલ પડે બગડી બી જાય, અનાજ, આપણે મસાલો, હળદર એવું બધું। શું નામ આપનું? મારું નામ રાજુભાઈ। આજે દેવ દિવાળીનો હાટ છે, ઘરાકી કંઈ દેખાતી નથી। છેલ્લા 8-10 દિવસથી બહુ પાણી પડે છે, માલ સામાન અમારો વેચાતો નથી। આદિવાસીઓની દિવાળી ચાલુ થઈ ગઈ છે ગામડાઓમાં, પણ ઘરાકી કોઈ પણ જાતની છે નથી। બહારથી માલ મંગાવીએ તો રોડ રસ્તા બંધ છે, પુલો બંધ છે, માલ આવી શકે તેમ નથી। બીજું કે માલ આવે તો અમને મોંઘો પડે છે, ફેરો ભરીને આવે છે। બીજું કે આ બાજુ માલ મોંઘો લાવીએ છીએ તોય વેચાતો નથી, અને ખાણ આપણે જ્યાં કારખાનાઓ બી બંધ છે, પછી ખાણો બી બંધ છે, એના મજૂરો બહાર જતા રહ્યા છે, અહીંયા ગાડી છે નથી, ઘરાકી કોઈ પણ જાતની નથી। આજનો શનિવારનો હાટ તમે જોવો છો, એના કરતાં સારા હાટો અગાઉ ભરાય છે। શનિવારના હાટ બધા સારા ભરે, પણ દેવ દિવાળીનો હાટ છે નથી, બિલકુલ બી ધંધા રોજગાર છે નથી। તમે દુકાને જોઈ શકો છો, કોઈ પણ દુકાને ઘરાક નથી। શું નામ તમારું? રાજુ પંચોલી।